જય શ્રી કૃષ્ણ. ભગવદ્ ગીતા અધ્યાય 2ના વાંચનમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે. કૃષ્ણ ભગવાન સમજાવે છે કે જે સમયે તારી બુદ્ધિ મોહરૂપી કાદવને તરી જશે તે સમયે તું સાંભળેલા અને સાંભળવામાં આવનારા ભોગોથી વૈરાગ્યને પ્રાપ્ત થઈ જશે. ટીકા જોઈએ તો શરીરમાં અહંતા અને મમતા કરવી તથા શરીર સંબંધી માતા પિતા, ભાઈ ભાભી, સ્ત્રી પુત્ર, વસ્તુ, પદાર્થ વગેરેમાં મમતા કરવી એ મોહ છે. કારણ કે આ શરીર વગેરેમાં અહમતા મમતા છે જ નહીં, કેવળ આપણી માની લીધેલી છે. અનુકૂળ પદાર્થ, વસ્તુ, વ્યક્તિ, ઘટના વગેરે પ્રાપ્ત થવાથી પ્રસન્ન થવું અને પ્રતિકૂળ પદાર્થ, વસ્તુ, વ્યક્તિ કે ઘટના વગેરે પ્રાપ્ત થવાથી ઉદ્વિગ્ન થવું, સંસારમાં પરિવારમાં વિષમતા, પક્ષપાત, માત્સર્ય વગેરે વિકારો થવા એ સઘળે સઘળું કલીલ અર્થાત કાદવ છે. આ મોહરૂપી કાદવમાં જ્યારે બુદ્ધિ ફસાઈ જાય છે ત્યારે મનુષ્ય કિંકર્તવ્ય વિમૂઢ બની જાય છે. પછી તેને કશું સૂઝતું નથી. તે પોતે ચેતન હોવા છતાં પણ શરીર વગેરે જળ પદાર્થોમાં અહમતા મમતા રાખીને તેઓની સાથે પોતાનો સંબંધ માની લે છે. પરંતુ વાસ્તવમાં એ જે ચીજોની સાથે સંબંધ જોડે છે તે ચીજો તેની સાથે સદા નથી રહી શકતી અને એ પણ તેઓની સાથે સદા નથી રહી શકતો. પરંતુ મોહને કારણે એની એ તરફ દ્રષ્ટિ જ નથી જતી. ઉલટાનો એ અનેક પ્રકારના નવા નવા સંબંધો જોડીને સંસારમાં વધારે ને વધારે ફસાતો જાય છે. જેવી રીતે કોઈ રાહદારી પોતાને જવાના સ્થાન પર પહોંચતા પહેલાં જ રસ્તામાં પોતાનો પડાવ નાખીને ખેલકૂદ, ઠઠ્ઠા મસ્કરી વગેરેમાં પોતાનો સમય વિતાવી દે, તેવી જ રીતે મનુષ્ય અહીંના નાશવંત પદાર્થોનો સંગ્રહ કરવામાં અને એમનાથી સુખ લેવામાં તથા વ્યક્તિ, પરિવાર વગેરેમાં મમતા રાખીને તેમનાથી સુખ લેવામાં લાગી જાય, એ જ તેની બુદ્ધિનું મોહરૂપી કાદવમાં ફસાવું કહેવાય. આપણે શરીરમાં અહમતા મમતા રાખીને તથા પરિવારમાં મમતા રાખીને અહીં થોડું જ બેસી રહેવાનું છે. એમનામાં જ ફસાયેલા રહીને પોતાની વાસ્તવિક ઉન્નતિ એટલે કે કલ્યાણથી વંચિત પણ થોડા જ રહેવાનું છે. આપણે તો એમનામાં નહીં ફસાઈને પોતાનું કલ્યાણ કરવાનું છે. આવો દ્રઢ નિશ્ચય થઈ જવો એ જ બુદ્ધિનું મોહરૂપી કાદવથી તરી જવું કહેવાય. કારણ કે એવો દ્રઢ વિચાર થવાથી બુદ્ધિ સંસારના સંબંધોને લીધે અટકશે નહીં, સંસારને વળગશે નહીં. મોહરૂપી કાદવથી તરવાના 2 ઉપાયો છે, વિવેક અને સેવા. વિવેક તે જ હોય તો તે અસત વિષયોથી અરુચિ કરાવી દે છે. મનમાં બીજાઓની સેવા કરવાની, બીજાઓને સુખ પહોંચાડવાની ધૂન લાગી જાય તો પોતાના સુખ આરામનો ત્યાગ કરવાની શક્તિ આવી જાય છે. બીજાઓને સુખ પહોંચાડવાનો ભાવ જેટલો તેજ થશે તેટલો જ પોતાના સુખની ઈચ્છાનો ત્યાગ થશે. જેવી રીતે શિષ્યની ગુરુને માટે, પુત્રની માતા પિતાને માટે, નોકરની માલિકને માટે સુખ પહોંચાડવાની ઈચ્છા થઈ જાય છે ત્યારે તેઓની પોતાના સુખ આરામની ઈચ્છા આપોઆપ સુગમતાથી દૂર થઈ જાય છે. એવી જ રીતે જ્યારે કર્મયોગીને સંસાર માત્રની સેવા કરવાની ભાવના થઈ જાય છે ત્યારે પોતાના સુખ ભોગની ઈચ્છા આપોઆપ દૂર થઈ જાય છે. વિવેક વિચાર દ્વારા પોતાની ભોગેચ્છાને દૂર કરવામાં થોડીક મુશ્કેલી પડે છે. કારણ કે જો વિવેક વિચાર અત્યંત દ્રઢ ના હોય તો તે ત્યાં સુધી જ કામ આપે છે જ્યાં સુધી ભોગો સામે ના આવે. જ્યારે ભોગો સામે આવે છે ત્યારે સાધક ઘણું કરીને તેઓને જોઈને વિચલિત થઈ જાય છે. પરંતુ જેનામાં સેવાભાવ હોય છે
તેની સામે ઊંચામાં ઊંચા ભોગો આવવા છતાં પણ તે એ ભોગોને બીજાઓની સેવામાં લગાડી દે છે. આથી તેની પોતાના સુખ આરામની ઈચ્છા સુગમતાથી દૂર થઈ જાય છે. એટલા માટે ભગવાને સાંખ્ય યોગની અપેક્ષાએ કર્મયોગને શ્રેષ્ઠ, સુગમ તેમજ જલ્દી સિદ્ધિ આપનારો બતાવ્યો છે. મનુષ્યે જેટલા ભોગોને સાંભળી લીધા છે, ભોગવી લીધા છે અને સારી રીતે અનુભવી લીધા છે, તે બધા ભોગો અહીં શ્રુતસ્ય પદમાં આવી જાય છે. સ્વર્ગલોક, બ્રહ્મલોક વગેરેના જેટલા ભોગ સાંભળવામાં આવી શકે છે તે બધા ભોગ અહીં શ્રોતવ્યસ્ત પદમાં આવી જાય છે. જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કાદવને તરી જશે ત્યારે આ શ્રુત, એહલૌકિક અને શ્રોતવ્યસ્ય પરલૌકિક ભોગોથી અને વિષયોથી તને વૈરાગ્ય થઈ જશે. તાત્પર્ય એ છે કે જ્યારે બુદ્ધિ મોહરૂપી કાદવને પાર કરી જાય છે ત્યારે બુદ્ધિમાં તીવ્ર વિવેક જાગૃત થઈ જાય છે કે સંસાર પ્રતિક્ષણ બદલાતો રહે છે અને હું તે જ રહું છું. આથી આ સંસારમાં મને શાંતિ કેવી રીતે મળી શકે છે, મારો અભાવ કેવી રીતે દૂર થઈ શકે છે. ત્યારે શ્રુત અને શ્રોતવ્ય જેટલા વિષયો છે તે બધાથી આપોઆપ વૈરાગ્ય આવી જાય છે. અહીં ભગવાને શ્રુતને બદલે ભુક્ત અને શ્રોતવ્યને બદલે ભોક્તવ્ય કહેવું જોઈતું હતું, પરંતુ એવું નહીં કહેવાનું તાત્પર્ય એ છે કે સંસારમાં જે પરોક્ષ અને પ્રત્યક્ષ વિષયોનું આકર્ષણ થાય છે તે સાંભળવાથી જ થાય છે. આથી એમાં સાંભળવાનું જ મુખ્ય છે. સંસારમાં વિષયોથી છૂટવા માટે જ્યાં જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગનું વર્ણન કરવામાં આવ્યું છે ત્યાં પણ શ્રવણને જ મુખ્ય બતાવવામાં આવ્યું છે. તાત્પર્ય એ છે કે સંસારમાં અને પરમાત્મામાં લાગવામાં સાંભળવાનું જ મુખ્ય છે. અહીં યદા અને તદા કહેવાનું તાત્પર્ય એ છે કે આશ્રુત અને શ્રોતવ્ય વિષયથી આટલા વર્ષોમાં, આટલા મહિનાઓમાં અને આટલા દિવસોમાં વૈરાગ્ય થશે એવો કોઈ નિયમ નથી. પરંતુ જે ક્ષણે બુદ્ધિ મોહરૂપી કાદવને પાર કરશે તે જ ક્ષણે શ્રુત અને શ્રોતવ્ય વિષયોથી અને ભોગોથી વૈરાગ્ય થઈ જશે. એમાં વિલંબની કોઈ વાત જ નથી. શ્લોક નંબર 53 જોઈશું. જે સમયે શાસ્ત્રીય મતભેદોથી વિચલિત થયેલી તારી બુદ્ધિ નિશ્ચલ થઈ જશે અને પરમાત્મામાં અચલ થઈ જશે તે સમયે તું યોગને પ્રાપ્ત થઈ જશે. ટીકા. લૌકિક મોહરૂપી કાદવને પાર કરી ગયા છતાં પણ વિવિધ પ્રકારના શાસ્ત્રીય મતભેદોને લીધે જે મોહ થાય છે તેને તરી જવા માટે ભગવાન આ શ્લોકમાં પ્રેરણા આપે છે. પોતાના ગુરુજનોનો અને પોતાના કુટુંબનો નાશ કરવો એ પણ ઉચિત નથી અને પોતાના શાસ્ત્ર ધર્મનો એટલે કે યુદ્ધ કરવાના ધર્મનો ત્યાગ કરવો પણ ઉચિત નથી. એક તરફ કુટુંબનું રક્ષણ કરવું અને એક તરફ ક્ષાત્ર ધર્મનું પાલન કરવું. આમાં જો કુટુંબનું રક્ષણ કરે તો યુદ્ધ નહીં થાય અને યુદ્ધ કરે તો કુટુંબનું રક્ષણ નહીં થાય. આ બંને બાબતોમાં અર્જુનની શ્રુતિ વિપ્રતિપત્તિ છે જેનાથી બુદ્ધિ વિચલિત થઈ રહી છે. આથી ભગવાન શાસ્ત્રીય મતભેદોમાં બુદ્ધિને નિશ્ચલ અને પરમાત્મા પ્રાપ્તિના વિષયોમાં બુદ્ધિને અચલ કરવાની પ્રેરણા આપે છે. પ્રથમ તો સાધકને આ બાબતને લીધે સંદેહ થાય છે કે સાંસારિક વ્યવહારને બરાબર કરવો જોઈએ કે પરમાત્માની પ્રાપ્તિ કરવી જોઈએ. પછી તેનો એવો નિર્ણય થાય છે કે મારે તો કેવળ સંસારની સેવા કરવી છે અને સંસાર પાસેથી કશું જ લેવું નથી. એવો નિર્ણય થતાની સાથે જ સાધકની ભોગોની ઉપરતી થવા લાગે છે અને વૈરાગ્ય થવા લાગે છે. આવું થયા પછી જ્યારે સાધક પરમાત્માની તરફ ચાલે છે
ત્યારે તેની સમક્ષ સાધ્ય અને સાધન વિશેના જાત જાતના શાસ્ત્રીય મતભેદો આવે છે. તેથી મારે કયા સાધ્યનો સ્વીકાર કરવો જોઈએ અને કઈ સાધન પદ્ધતિને ચાલવું જોઈએ એવો નિર્ણય કરવો ઘણો મુશ્કેલ બની જાય છે. પરંતુ જ્યારે સાધક સત્સંગ દ્વારા પોતાની રુચિ, શ્રદ્ધા, વિશ્વાસ અને યોગ્યતાનો નિર્ણય કરી લે છે અથવા નિર્ણય નહીં થઈ શકવાની પરિસ્થિતિમાં ભગવાનને શરણે જઈને તેને પોકારે છે, ત્યારે ભગવત કૃપાથી તેની બુદ્ધિ નિશ્ચલ બની જાય છે. બીજી વાત, સઘળા શાસ્ત્રો, સાંપ્રદાયો વગેરેમાં જીવ, સંસાર અને પરમાત્મા આ ત્રણેયનું ભિન્ન ભિન્ન રૂપોથી વર્ણન કરવામાં આવ્યું છે. આમાં વિચારપૂર્વક જોવામાં આવે તો જીવનું સ્વરૂપ ભલે ગમે તેવું હોય, પરંતુ જીવ હું છું આ બાબતમાં બધા એકમત છે. અને સંસારનું સ્વરૂપ ભલે ગમે તેવું હોય, પરંતુ સંસારને છોડવાનો છે, આમાં બધા એકમત છે. અને પરમાત્માનું સ્વરૂપ ભલે ગમે તેવું હોય, પરંતુ તેને પ્રાપ્ત કરવાનું છે, આ બાબતમાં બધા એકમત છે. આવો નિર્ણય કરી લેવાની સાધકની બુદ્ધિ નિશ્ચલ બની જાય છે. મારે કેવળ પરમાત્માને જ પ્રાપ્ત કરવા છે એવો દ્રઢ નિશ્ચય થવાથી બુદ્ધિ અચલ બની જાય છે. ત્યારે સાધક સુગમતાપૂર્વક યોગ પરમાત્માની સાથેના નિત્ય યોગને પ્રાપ્ત થઈ જાય છે. શાસ્ત્રીય નિર્ણય કરવામાં અથવા પોતાના કલ્યાણના નિશ્ચયમાં જેટલી ઉણપ રહે છે તેટલી જ વાર લાગે છે. પરંતુ આ બંનેમાં જ્યારે બુદ્ધિ નિશ્ચલ અને અચલ બની જાય છે, ત્યારે પરમાત્મા સાથેના નિત્ય યોગનો અનુભવ થઈ જાય છે. સંસારથી સંબંધ વિચ્છેદ કરવા માટે બુદ્ધિ નિશ્ચલ હોવી જોઈએ, જેને 6ઠ્ઠા અધ્યાયના 23ના શ્લોકમાં દુઃખ સંયોગ વિયોગમ પદથી જણાવવામાં આવ્યું છે. અને પરમાત્માની સાથે સંબંધ જોડાવા માટે બુદ્ધિ અચલ હોવી જોઈએ, જેને બીજા અધ્યાયના 48મા શ્લોકમાં સમત્વમ યોગ ઉચ્ચતે પદોથી જણાવવામાં આવ્યું છે. અહીં જે યોગની પ્રાપ્તિ બતાવી છે તે યોગ એવો નથી કે પહેલાં પરમાત્માથી વિયોગ હતો, તે વિયોગને દૂર કર્યો એટલે યોગ થઈ ગયો, પણ અસત પદાર્થોની સાથે ભૂલથી માની લીધેલા સંબંધનો સર્વથા વિયોગ થઈ જવો એનું નામ યોગ છે. અર્થાત મનુષ્યની સદાથી જ વાસ્તવિક સ્થિતિ એટલે કે પરમાત્માથી નિત્ય યોગ છે, તે સ્થિતિમાં સ્થિર રહેવું એ યોગ છે. તે વાસ્તવિક સ્થિતિ એવી વિલક્ષણ છે કે તેનાથી કદી વિયોગ થતો જ નથી, થવાનો સંભવ જ નથી. તેમાં સંયોગ, વિયોગ, યોગ વગેરે કોઈ પણ શબ્દ લાગુ નથી પડતો. કેવળ અસત સાથે માની લીધેલા સંબંધના ત્યાગને જ અહીં યોગ સંજ્ઞા આપી દીધી છે. વાસ્તવમાં આ યોગ નિત્ય યોગનો વાચક છે. આ નિત્ય યોગની અનુભૂતિ કર્મો એટલે કે સેવા દ્વારા કરવામાં આવે તો કર્મયોગ, વિવેક વિચાર દ્વારા કરવામાં આવે તો જ્ઞાન યોગ, પ્રેમ દ્વારા કરવામાં આવે તો ભક્તિ યોગ, અને સંસારના લય ચિંતન દ્વારા કરવામાં આવે તો લય યોગ, પ્રાણાયામ દ્વારા કરવામાં આવે તો હઠ યોગ, અને યમ નિયમ વગેરે 8 અંગો દ્વારા કરવામાં આવે તો અષ્ટાંગ યોગ કહેવાય છે. મોહરૂપી કાદવ અને શ્રુતિ વિપ્રતિપત્તિ એટલે કે સાંભળવાથી વિપરીત થયેલું જ્ઞાન દૂર થવાથી યોગને પ્રાપ્ત થયેલા સ્થિર બુદ્ધિવાળા પુરુષ વિશે અર્જુન પ્રશ્ન કરે છે. અર્જુન બોલ્યા, હે કેશવ, પરમાત્મામાં સ્થિર બુદ્ધિવાળા મનુષ્યના કયા લક્ષણો હોય છે? તે સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે અને કેવી રીતે ચાલે છે? અહીં અર્જુને સ્થિત પ્રજ્ઞના વિષયમાં જે પ્રશ્નો કર્યા છે તે પ્રશ્નોની અગાઉ અર્જુનના મનમાં કર્મ અને બુદ્ધિને અંગે શંકા પેદા થઈ હતી. પરંતુ ભગવાને 52મા અને 53મા શ્લોકમાં કહ્યું કે
જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કાદવ અને શ્રુતિ વિપ્રતિપત્તિને પાર કરી જશે ત્યારે તું યોગને પ્રાપ્ત થઈ જશે. આ સાંભળીને અર્જુનના મનમાં શંકા થઈ કે જ્યારે હું યોગને પ્રાપ્ત થઈ જઈશ, સ્થિતપ્રજ્ઞ બની જઈશ, ત્યારે મારા લક્ષણો કેવા હશે? આથી અર્જુને આ પોતાની વ્યક્તિગત શંકા વિશે પહેલાં પૂછી લીધું અને કર્મ તથા બુદ્ધિને વિશે અર્થાત સિદ્ધાંતને વિશે જે બીજી શંકા હતી તેને અર્જુને સ્થિતપ્રજ્ઞના લક્ષણોનું વર્તન થઈ ગયા પછી પૂછી લીધું. જો અર્જુન સિદ્ધાંત વિશેનો પ્રશ્ન અહીં 54મા શ્લોકમાં જ પૂછી લેત તો સ્થિતપ્રજ્ઞને વિશે પ્રશ્ન કરવાની તક બહુ મોડી મળત. જે મનુષ્ય પરમાત્માને પ્રાપ્ત થઈ ચૂક્યો છે તેને માટે અહીં સમાધિસ્થ પદ આપ્યું છે. સ્થિતપ્રજ્ઞસ્ય આ પદ સાધક અને સિદ્ધ બંનેનું વાચક છે, જેનો વિચાર દ્રઢ છે. જે સાધનથી કદી વિચલિત નથી થતો એવો સાધક પણ સ્થિતપ્રજ્ઞ એટલે કે સ્થિર બુદ્ધિવાળો છે. અને પરમાત્મા તત્વનો અનુભવ થવાથી જેની બુદ્ધિ સ્થિર બની ગઈ છે તેવો સિદ્ધ પણ સ્થિતપ્રજ્ઞ છે. આથી અહીં સ્થિતપ્રજ્ઞ શબ્દથી સાધક અને સિદ્ધ બંને સમજવામાં આવ્યા છે. અગાઉ 41માંથી 45મા શ્લોક સુધી અને 47માંથી 53મા શ્લોક સુધી સાધકોનું વર્ણન થયેલું છે. આથી આગળના શ્લોકોમાં સિદ્ધના લક્ષણોમાં સાધકોનું પણ વર્ણન થયું છે. અહીં શંકા થાય છે કે અર્જુને તો સમાધિસ્યસ્થ પદ દ્વારા સ્થિતપ્રજ્ઞની વાત જ પૂછી હતી, તો પછી ભગવાને સ્થિતપ્રજ્ઞના લક્ષણોમાં સાધકોની વાત શા માટે કહી? આનું સમાધાન એ છે કે જ્ઞાનયોગી સાધકની તો ઘણું કરીને સાધન અવસ્થામાં જ કર્મોની ઉપરતિ થઈ જાય છે. સિદ્ધ અવસ્થામાં તે કર્મોથી વિશેષ ઉપરામ થઈ જાય છે. ભક્તિ યોગી સાધકની પણ સાધક અવસ્થામાં જપ, ધ્યાન, સત્સંગ, સ્વાધ્યાય વગેરે ભગવત સંબંધી કર્મો કરવાથી રુચિ હોય છે અને એમની અધિકતા પણ હોય છે. સિદ્ધ અવસ્થામાં તો ભગવત સંબંધી કર્મો વિશેષતાથી થાય છે. આ રીતે જ્ઞાનયોગી અને ભક્તિયોગી બંનેની સાધન અને સિદ્ધ અવસ્થાઓમાં અંતર પડી જાય છે. પરંતુ કર્મયોગીની સાધન અને સિદ્ધ અવસ્થામાં અંતર નથી પડતું. તેનો બંને અવસ્થામાં કર્મ કરવાનો પ્રવાહ જેમ છે તેમ જ ચાલુ રહે છે. કારણ કે સાધન અવસ્થામાં તેનો કર્મ કરવાનો પ્રવાહ રહ્યો છે અને તેના યોગારૂઢ થવામાં પણ કર્મો જ ખાસ કારણ રહ્યા છે. આથી ભગવાને સિદ્ધના લક્ષણોમાં સાધક જે રીતે સિદ્ધ બની શકે તેના સાધનો પણ બતાવી દીધા છે અને જેઓ સિદ્ધ થઈ ગયા છે તેઓના લક્ષણો પણ બતાવી દીધા છે. પરમાત્મા સ્થિર બુદ્ધિવાળા મનુષ્યને કયા શબ્દોમાં વર્ણવી શકાય, અર્થાત તેના કયા લક્ષણો હોય છે? આનો ઉત્તર ભગવાને આગળના શ્લોકમાં આપ્યો છે. તે સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય કેવી રીતે બોલે છે? આનો ઉત્તર ભગવાને 56માં 57માં શ્લોકમાં આપ્યો છે. તે કેવી રીતે બેસે છે, અર્થાત સંસારથી કેવી રીતે ઉપરામ થાય છે? આનો ઉત્તર ભગવાને 58માં શ્લોકથી 63માં શ્લોક સુધી આપ્યો છે. તે કેવી રીતે ચાલે છે, અર્થાત વ્યવહાર કેવી રીતે કરે છે? આનો ઉત્તર ભગવાને 64માંથી 71માં શ્લોક સુધી આપ્યો છે. હવે ભગવાન આગળના શ્લોકમાં અર્જુનના પહેલા પ્રશ્નનો ઉત્તર આપે છે. શ્રી ભગવાન બોલ્યા, હે પૃથ્થાનંદ, જે સમયે સાધક મનમાં રહેલી સઘળી કામનાઓનો સારી રીતે ત્યાગ કરી દે છે અને પોતે પોતાનામાં જ સંતુષ્ટ રહે છે તે સમયે સ્થિર બુદ્ધિવાળી કહેવાય છે. ગીતાની આ એક શૈલી છે કે સાધક જે સાધન કર્મયોગ, ભક્તિયોગ વગેરે ના દ્વારા સિદ્ધ બને છે
તે જ સાધનથી તેની પૂર્ણતાનું વર્ણન કરવામાં આવે છે. જેમ કે ભક્તિ યોગમાં સાધન ભગવાનના સિવાય કશું છે જ નહીં તેવા અનન્ય યોગથી ઉપાસના કરે છે. આથી સિદ્ધ અવસ્થામાં તે સઘળા પ્રાણીઓમાં દ્વેષ ભાવથી રહિત થઈ જાય છે. જ્ઞાન યોગમાં સાધક પોતાને ગુણોથી સર્વથા અસંબંધ અને નિર્લિપ્ત જુએ છે. આથી આ સિદ્ધ અવસ્થામાં તે સઘળા ગુણોથી સર્વથા અતીત બની જાય છે. એવી જ રીતે કર્મયોગમાં કામનાના ત્યાગની વાત મુખ્ય કહેવામાં આવી છે. આથી સિદ્ધ અવસ્થામાં તે સઘળી કામનાઓનો ત્યાગ કરી દે છે. આ બાબત આ શ્લોકમાં બતાવે છે. આ પદોનું તાત્પર્ય એ છે કે કામના ન તો પોતાનામાં છે અને ન તો મનમાં જ છે. કામના તો આવવા જવાવાળી છે અને પોતે નિરંતર રહેવાવાળો છે. આથી પોતાનામાં કામના કેવી રીતે થઈ શકે? મન એક કરણ છે અને તેમાં પણ કામના નિરંતર નથી રહેતી, ઉલટાની તેમાં આવે છે. આથી મનમાં પણ કામના કેવી રીતે થઈ શકે? પરંતુ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને તાદાત્મ્ય હોવાને કારણે મનુષ્ય મનમાં આવવાવાળી કામનાઓને પોતાનામાં માની લે છે. સાધક કામનાઓનો સર્વથા ત્યાગ કરી દે છે. કોઈ પણ કામનાનો કોઈ પણ અંશ કિંચિત માત્ર પણ નથી રહેતો. પોતાના સ્વરૂપનો કદી પણ ત્યાગ નથી થતો અને જેની સાથે પોતાનો કોઈ પણ સંબંધ નથી તેનો પણ ત્યાગ નથી થતો. ત્યાગ તેનો થાય છે જે પોતાનું નથી હોતું, છતાં તેને પોતાનું માની લીધું છે. તેવી જ રીતે કામના આપણામાં નથી પરંતુ આપણામાં માની લીધી છે. આ માન્યતાનો ત્યાગ કરવાને જ અહીં પ્રજહાતિ પદથી કહેવામાં આવ્યું છે. કહેવાનો તાત્પર્ય એ છે કે કોઈ પણ કામના ન રહે અને કોઈ પણ કામનાનો કોઈ પણ અંશ બાકી ન રહે. જે સમયે બધી જ કામનાઓનો ત્યાગ કરી દે છે અને પોતે પોતાનાથી પોતે પોતાનામાં જ સંતુષ્ટ રહે છે, અર્થાત પોતાને પોતાનામાં સહજ સ્વાભાવિક સંતોષ થાય છે. સંતોષ બે પ્રકારના હોય છે. એક સંતોષ ગુણ છે અને બીજો સંતોષ સ્વરૂપ છે. અંતઃકરણમાં કોઈ પ્રકારની કોઈ પણ ઈચ્છા ન હોવી આ સંતોષ ગુણ છે અને પોતાનામાં અસંતોષનો જે અત્યંત અભાવ છે આ સંતોષ સ્વરૂપ છે. આ સ્વરૂપભૂત સંતોષ આપોઆપ સર્વદા રહે છે. આને માટે કોઈ અભ્યાસ અથવા વિચાર નથી કરવો પડતો. સ્વરૂપભૂત સંતોષમાં પ્રજ્ઞા એટલે કે બુદ્ધિ આપોઆપ સ્થિર રહે છે. પોતે જ્યારે બહુશાખાઓવાળી અનંત કામનાઓને પોતાનામાં માનતો રહે તે સમયે પણ વાસ્તવમાં કામનાઓનો પોતાનામાં ન હતી અને પોતે સ્થિતપ્રજ્ઞ જ હતો, પરંતુ તે સમયે પોતાનામાં કામનાઓને માનવાને કારણે બુદ્ધિ સ્થિર નહીં હોવાથી તે સ્થિતપ્રજ્ઞ કહેવાતો ન હતો, અર્થાત તેને પોતાની સ્થિતપ્રજ્ઞતાનો અનુભવ નહોતો થતો. હવે તેણે પોતાનામાંથી સઘળી કામનાઓનો ત્યાગ કરી દીધો, અર્થાત તેઓની માન્યતાઓને હટાવી દીધી. ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાયો, અર્થાત તેને પોતાની સ્થિતપ્રજ્ઞતાનો અનુભવ થઈ જાય છે. સાધક તો બુદ્ધિને સ્થિર બનાવે છે, પરંતુ કામનાઓનો સર્વથા ત્યાગ થતાં બુદ્ધિને સ્થિર બનાવવી નથી પડતી. તે આપોઆપ સ્વાભાવિક સ્થિર થઈ જાય છે. કર્મયોગમાં સાધકનો કર્મો સાથે વધારે સંબંધ રહે છે. તેને માટે યોગમાં આરૂઢ થવામાં પણ કર્મ સાધન છે. એટલા માટે કર્મયોગીનો કર્મની સાથે સંબંધ સાધક અવસ્થામાં પણ રહે છે અને સિદ્ધાવસ્થામાં પણ રહે છે. સિદ્ધાવસ્થામાં કર્મયોગી દ્વારા મર્યાદા અનુસાર કર્મો થતા રહે છે, જે બીજાઓને માટે આદર્શ બને છે. આ જ વાતને ભગવાને ચોથા અધ્યાયમાં કહી છે કે કર્મયોગી કર્મો કરવા છતાં નિર્લિપ્ત રહે છે અને નિર્લિપ્ત રહીને જ કર્મો કરે છે.
ભગવાને 53મા શ્લોકમાં યોગની પ્રાપ્તિમાં બુદ્ધિની 2 વાતો કહી હતી. સંસારથી હટવામાં તો બુદ્ધિ નિશ્ચલ હોય અને પરમાત્મામાં લાગવામાં બુદ્ધિ અચલ હોય. અર્થાત નિશ્ચલ કહીને સંસારનો ત્યાગ બતાવ્યો અને અચલ કહીને પરમાત્મામાં સ્થિતિ બતાવી. તે જ 2 વાતોને લઈને અહીં યદા અને તદા પદોથી કહેવામાં આવ્યું છે કે જ્યારે સાધક કામનાઓથી સર્વતા રહિત થઈ જાય છે અને પોતાના સ્વરૂપમાં જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. તાત્પર્ય એ છે કે જ્યાં સુધી કામનાનો અંશ રહે છે ત્યાં સુધી એ સાધક કહેવાય છે અને જ્યારે કામનાઓનો સર્વથા અભાવ થઈ જાય છે ત્યારે તે સિદ્ધ કહેવાય છે. આ જ 2 વાતોનું વર્ણન ભગવાને આ અધ્યાયની સમાપ્તિ સુધી કર્યું છે. સંસારનો ત્યાગ બતાવ્યો છે અને પછી પરમાત્મામાં સ્થિતિ બતાવી છે. 56મા શ્લોકના પહેલા ભાગમાં એટલે કે 3 ચરણોમાં સંસારનો ત્યાગ અને પરમાત્મામાં સ્થિતિ બતાવી. 57મા અને 58મા શ્લોકમાં પહેલા સંસારનો ત્યાગ બતાવ્યો અને પછી પરમાત્મામાં સ્થિતિ બતાવી. હવે આગળના 2 શ્લોકમાં સ્થિત પ્રજ્ઞ કેવી રીતે બોલે છે આ બીજા પ્રશ્નનો ઉત્તર આપે છે શ્લોક નંબર 56, જેનું ભાષાંતર આપણે જોઈએ. દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્વેગ નથી થતો અને સુખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં સ્પૃહા નથી થતી તથા જે રાગ, ભય અને ક્રોધથી સર્વથા રહિત થઈ ગયો છે તે મનનશીલ મનુષ્ય સ્થિર બુદ્ધિ કહેવાય છે. ટીકા: અર્જુને તો સ્થિત પ્રજ્ઞ કેવી રીતે બોલે છે એવો ક્રિયાની પ્રધાનતાને લઈને પ્રશ્ન કર્યો હતો, પણ ભગવાન ભાવની પ્રધાનતાને લઈને જવાબ આપે છે, કેમ કે ક્રિયાઓમાં ભાવ જ મુખ્ય છે. ક્રિયા માત્ર ભાવપૂર્વક જ થાય છે. ભાવ બદલવાથી ક્રિયા બદલાઈ જાય છે. અર્થાત બહારથી ક્રિયા તેવી જ દેખાવા છતાં પણ વાસ્તવમાં ક્રિયા તેવી નથી રહેતી. એ જ ભાવની વાત ભગવાન અહીં કહી રહ્યા છે. દુઃખો આવવાની સંભાવનામાં અને તેમના આવવામાં પણ જેના મનમાં ઉદ્વેગ નથી થતો, અર્થાત કર્તવ્ય કર્મ કરતી વખતે કર્મ કરવામાં વિઘ્ન આવવું, નિંદા અપમાન થવું, કર્મનું ફળ પ્રતિકૂળ આવવું વગેરે વગેરે પ્રતિકૂળતાઓ આવવા છતાં પણ એના મનમાં ઉદ્વેગ નથી થતો. કર્મયોગીના મનમાં ઉદ્વેગ અને ખળભળાટ નહીં હોવાનું કારણ એ છે કે તેનું મુખ્ય કર્તવ્ય હોય છે બીજાઓના ભલા માટે કર્મ કરવું. કર્મો સાંગોપાંગ કરવા, કર્મોના ફળમાં ક્યાંય આસક્તિ, મમતા અને કામના ન થઈ જાય એ બાબતમાં સાવધાન રહેવું. આમ કરવાથી તેના મનમાં એક પ્રસન્નતા રહે છે. તે પ્રસન્નતાને કારણે ગમે તેટલી પ્રતિકૂળ આવવા છતાં પણ તેના મનમાં ઉદ્વેગ નથી થતો. સુખો આવવાની સંભાવનામાં અને તેના આવવામાં પણ જેના હૈયામાં સ્પૃહા નથી થતી, અર્થાત વર્તમાનમાં કર્મો સાંગોપાંગ થઈ જવા, તાત્કાલિક આદર અને પ્રશંસા થવા, અનુકૂળ ફળ મળી જવું વગેરે વગેરે અનુકૂળતાઓ આવવા છતાં પણ તેના મનમાં આ પરિસ્થિતિ આવી જ કાયમ રહે, આવી પરિસ્થિતિ સદા પ્રાપ્ત થતી રહે એવી સ્પૃહા નથી થતી. તેના અંતઃકરણમાં અનુકૂળતાની જરા પણ અસર નથી થતી. સંસારના પદાર્થોનો મન પર જે રંગ લાગી જાય છે તેને રાગ કહે છે. પદાર્થોમાં રાગ થવાથી જો કોઈ સબળ વ્યક્તિ તે પદાર્થોનો નાશ કરે, એમનામાંથી સંબંધ વિચ્છેદ કરાવે, તેમની પ્રાપ્તિમાં વિઘ્ન નાખે તો મનમાં ભય થાય છે. જો તે વ્યક્તિ નિર્બળ હોય તો મનમાં ક્રોધ થાય છે, પરંતુ જેના અંતરમાં બીજાઓને સુખ પહોંચાડવાનો, તેઓના હિત કરવાનો અને તેઓની સેવા કરવાનો ભાવ જાગૃત થઈ જાય છે, તેનો રાગ સ્વાભાવિક જ દૂર થઈ જાય છે.
રાગ દૂર થવાથી ભય અને ક્રોધ પણ નથી રહેતા. આથી તે રાગ, ભય અને ક્રોધથી સર્વથા રહિત થઈ જાય છે. જ્યાં સુધી આંશિક રૂપથી ઉદ્વેગ, સ્પૃહા, રાગ, ભય અને ક્રોધ રહે છે ત્યાં સુધી તે સાધક હોય છે અને એમનાથી સર્વથા રહિત થવાથી તે સિદ્ધ બની જાય છે. આજનું ગીતા વાંચન અહીં સમાપ્ત કરીએ છીએ. આગળના વાંચનમાં આપણે જોઈશું કે વાસના, કામના વગેરે સઘળા એક રાગના જ સ્વરૂપો છે. કેવળ વાસનાનું તારતમ્ય એટલે કે ઓછા વત્તાપણું હોવું તેના ભિન્ન ભિન્ન નામો હોય છે. જો મારી ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે તમારા વિચારો કમેન્ટ બોક્સ દ્વારા મને જણાવી શકો છો. ઈશ્વર પ્રાણી માત્રનું કલ્યાણ કરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય.